પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. બેચરાજી ખાતે આવેલા સરકારી વિનયન કોલેજના ગુજરાતી વિભાગ દ્વારા વીર કવિ નર્મદની 193મી જયંતિની ઉજવણી અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. સરકારી વિનયન કોલેજ બેચરાજીમાં તારીખ 23/8/2025 શનિવારના રોજ સવારે 9:30 કલાકે વીર કવિ નર્મદની 193મી જયંતિ અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે આચાર્ય શ્રી ડૉક્ટર ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શુભ શરૂઆત જય જય ગરવી ગુજરાત સમૂહ ગાનથી કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમજ કવિ નર્મદ પરિચય, ગુજરાતી ભાષા પરિચય, કાવ્ય પઠન, નર્મદની આત્મકથા વિશે વક્તૃત્વ અને પોસ્ટર મેકિંગ દ્વારા કવિના જીવન કવન વિશે અને ગુજરાતી ભાષા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ઇતિહાસ વિભાગના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વીરસંગભાઈ ચૌધરી કવિ નર્મદ વિશે, જ્યારે સંસ્કૃતના અધ્યક્ષ શ્રી ડૉક્ટર કે.ડી. ત્રિવેદી સરે ગુજરાતી ભાષાના કવિઓની પંક્તિઓ થકી ગુજરાતી ભાષામય વિદ્યાર્થીઓને કરી દીધા હતા. કવિ નર્મદનો પરિચય શ્રી વિદિશાબેને કરાવ્યો હતો, જ્યારે ગુજરાતી ભાષા વિશે ગુજરાતી વિભાગના અધ્યક્ષ શ્રી ડૉક્ટર રાજેશ એમ રબારીએ વાત કરી હતી. આ સંપૂર્ણ કાર્યક્રમના આયોજક ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર રાજેશભાઈ રબારી હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન વિદિશાબેને કર્યું હતું અને આભાર વિધિ રાજનસિંહ રાઠોડે કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સર્વે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી બનાવ્યો હતો. કમલેશ પટેલ, પાટણ.